સો હંમેશા એક યાદ રાખવું કે એકવાર એક આવો સમારંભ હતો ને એક 8મા ધોરણના વિદ્યાર્થીએ કલામ સાહેબને પૂછ્યું, બહુ જ સરસ પ્રશ્ન પૂછ્યો કે તમારી દ્રષ્ટિએ ભારતની સૌથી મોટી તાકાત અને ભારતની સૌથી મોટી નબળાઈ કઈ છે? અને કલામ સાહેબે પહેલો જવાબ તો તરત આપી દીધો કે ભારતની સૌથી, એટલે 8મા ધોરણનો વિદ્યાર્થી ઊભો હતો અને કલામ સાહેબે એવું કીધું કે ભારતની સૌથી મોટી તાકાત તમે છો, વિદ્યાર્થીઓ છે, તમે આવતીકાલનું ભવિષ્ય છો, તમે ભારત બનાવશો આવતીકાલનું. અને સૌથી મોટી નબળાઈ ઉદ્દેશ્ય વગરનું ભારત છે, ઇન્ડિયા વિધાઉટ મિશન. કારણ કે જે દેશ ઉદ્દેશ્ય વગર, મિશન વગર આગળ વધે છે એ બહુ જલ્દી નાશ પામે છે. એન્ડ ધ સેમ અપ્લાઇઝ ટુ એન ઇન્ડિવિજ્યુઅલ. જે બાળકમાં ઉદ્દેશ્ય નથી, કોઈ લક્ષ્ય નથી, જે વ્યક્તિમાં કોઈ ઉદ્દેશ્ય નથી, એ બહુ જલ્દી નાશ પામે છે. માટે ઓલવેઝ એમ હાઈ. આ ઉંમર સપના જોવાની છે અને જેટલા મોટા સપના જોઈ શકો એટલા જોવા જોઈએ. કારણ કે આ ઉંમરમાં સપના જોવા સ્વાસ્થ્ય માટે સારા છે, ભારત માટે સારા છે, તમારા ભવિષ્ય માટે સારા છે. સો છેલ્લી 5 મિનિટ છે. છેલ્લે હું એક એવા પુસ્તકનો ઉલ્લેખ કરીશ જે મારે તમને કહેવું જરૂરી છે. એ પહેલાં એક વાત બહુ અગત્યની છે કે ઓલવેઝ ગ્રો આઉટ ઓફ યોર કમ્ફર્ટ ઝોન. તમારે ક્યારેક ને ક્યારેક તો ઘર છોડવું જ પડશે. ક્યારેક તો તમે તમારા કમ્ફર્ટ ઝોનની બહાર નીકળો છો. ક્યારેક ઘર છોડવું પડશે, ક્યારેક શહેર છોડવું પડશે, ક્યારેક દેશ છોડવો પડશે. કારણ કે તમારે જે અભ્યાસક્રમમાં જવું છે એ શહેરમાં છે નહીં, જે તકો જોઈએ છે એ શહેરમાં નથી, એ એરિયામાં નથી, એ દેશમાં નથી. ક્યારેક એવું પણ બને. સો ઓલવેઝ કીપ ગ્રોઈંગ આઉટ ઓફ યોર કમ્ફર્ટ ઝોન. બટ તમે ગમે તે છોડો, નેવર લીવ યોર પેરેન્ટ્સ. કારણ કે અલ્ટિમેટલી આ બધું આપણે મેળવી રહ્યા છીએ એ કોની માટે? આપણા સ્વજનો માટે, એમને સુવિધા પૂરી પાડવા માટે, એમની સાથે રહેવા માટે, એમનું જીવન વધારે સરળ કરાવવા માટે. તો જે લાસ્ટ મારે જે વાત કરવી છે એ એક એવું પુસ્તક છે જે દરેક વિદ્યાર્થીએ એટલીસ્ટ એનો સાર ખબર હોવી જોઈએ. અને એ પુસ્તક છે 4 એગ્રીમેન્ટ્સ, 4 સંકલ્પો જે દરેક વિદ્યાર્થીએ, દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં લેવા જોઈએ જીવનની પરીક્ષામાં સફળ થવા માટે. અને એમાં પહેલો સંકલ્પ છે બી ઇમ્પેકેબલ વિથ યોર વર્ડ્સ. તમારા શબ્દોની પસંદગી બહુ વિચારીને કરજો. કારણ કે તમે કોઈ પણ પ્રોફેશનમાં હશો, તમારે પબ્લિક ડીલિંગ આવે કે ન આવે, પણ તમારો બિઝનેસ, તમારું કામ તમારી જીભ પર ટકેલું છે. હંમેશા યાદ રાખજો. અને કોમ્યુનિકેશન સ્કિલ તમને કોઈ શીખવાડશે નહીં, કોઈ નિશાળમાં નહીં શીખવાડે. એ તમારે જાતે શીખવી પડશે. કયા શબ્દો વાપરવા અને મહત્વના કયા શબ્દો ન વાપરવા. સો આઈ ડીડ નોટ મીન ઇટ એવું કહેવું પડે એ સૌથી દુર્ભાગ્યપૂર્ણ છે. ઇફ યુ ડોન્ટ મીન ઇટ then why do you say it? So always use your filters કંઈ પણ કહેતા પહેલાં. કારણ કે મનુષ્ય શરીરમાંથી જે કાંઈ ઉત્સર્જન પામે છે એ બધું જ ગંધાતું હોય. મળ, મૂત્ર, પરસેવાથી લઈને બધા સિક્રેશન્સ. માનવ શરીરમાંથી નીકળતી એક જ વસ્તુ સુગંધીદાર હોઈ શકે છે અને એ છે શબ્દો. માટે કોમ્યુનિકેશન સ્કિલ એવી વસ્તુ છે, મેં એવા પ્લમ્બર્સને જોયા છે, એવા કાર્પેન્ટર્સને જોયા છે, એવા વિક્રેતાને જોયા છે જે માત્ર પોતાની જીભને કારણે, પોતાના સ્વભાવને કારણે બીજા બધા કરતાં 10 ગણું વધારે કમાતા હોય. સો હાઉ ડુ યુ ડીલ વિથ પીપલ? આ તમને કોઈ 99.99% આવ્યા પછી પણ આ નહીં સમજાય. સો ઓલવેઝ બી ઇમ્પેકેબલ વિથ યોર વર્ડ્સ. સેકન્ડ, નેવર એઝ્યુમ એનીથિંગ. ક્યારે પણ કશું ધારી ન લેવું. ફલાણાએ મારી સાથે વાત ન કરી એટલે હું એને ગમતો નથી. જઈને એકવાર પૂછો તો ખરા. ફલાણાએ મારી સાથે બિઝનેસ ન કર્યો એટલે મારામાં ક્યાંક ખામી છે. નો આસ્ક કે લાસ્ટ ટાઈમ તમે મને અસાઇનમેન્ટ આપ્યું હતું, આ વખતે કેમ કામ ન આપ્યું? તમને ક્યાંય ઓછું લાગ્યું? ક્યાંય મારી ભૂલ છે? મારે ક્યાં ઇમ્પ્રૂવ કરવું જોઈએ?
2 દિવસથી તમારો ફોન નથી, નારાજ તો નથી ને મારાથી? સો નેવર એઝ્યુમ, ઓલવેઝ આસ્ક. તમે ખાલી આટલું કરશો ને તો એ મોટા ભાગની વ્યવહારિક સમસ્યાઓ ઉકેલાઈ જશે. ત્રીજું, નેવર ટેક એનીથિંગ પર્સનલી. કંઈ પણ વ્યક્તિગત રીતે નહીં લઈ લેવાનું. કોઈ તમારું મોઢું તોડી લે કે કોઈ રસ્તામાં ટ્રાફિક, ઘણી વાર સુરતમાં તો એવું ન થાય, આમ જરીક અડી ગયું હોય ને કેટલાક લોકો બાયો ચડાવીને જ નીકળતા હોય તલવાર લઈને કે આજ તો લડી જ લેવું છે એમ. એટલે ઝઘડો કરવાના ઈરાદાથી જ ઘરેથી નીકળ્યા હોય, ક્યાંકનું ફ્રસ્ટ્રેશન ક્યાંક ઠાલવે. સો આવું બધે બનતું હોય છે. ઇફ સમબડી બિહેવ્સ બેડલી વિથ યુ, કોઈ મિસબિહેવ કરે છે, તો ઇટ ઇઝ નોટ અબાઉટ યુ, ઇટ ઇઝ અબાઉટ ધેમ. એમનો દિવસ ખરાબ છે, એમનો મૂડ ખરાબ છે, એમનું સ્વાસ્થ્ય ખરાબ છે, એમને લાઈફમાં પ્રોબ્લેમ્સ છે. ટેડ ટોક પર એક બહુ સરસ, યુટ્યુબ પર એક બહુ સરસ ટેડ ટોક છે આ જ વિષયની, નેવર ટેક એનીથિંગ પર્સનલી. એક ફૂટબોલનો રેફરી છે, એ આ ટોક આપી રહ્યો છે. ફૂટબોલનો રેફરી, મતલબ કેટલી બધી ગાળો ખાતો હશે કે તને આવડતું નથી. ઘણી વાર ક્રિકેટર્સ નથી કરતા અમ્પાયરને કે બીજું પ્રોફેશન લઈ લો આનો આવડતું હોય તો. સો કારણ કે એ પોતે પ્રેશરમાં છે અત્યારે, પ્લેયર પોતે પ્રેશરમાં છે, એનો ગોલ નથી થતો. ઇટ ઇઝ નોટ અબાઉટ યુ. તમે ખરાબ જજમેન્ટ આપ્યું છે એવું નથી, એ જીતી નથી શકતા એટલે તમારા ઉપર અકળામણ ઠાલવે છે. એન્ડ ધીસ ઇઝ ટ્રુ એવરીવેર. તમારા સાહેબ ગુસ્સે થઈ જાય તો ઘરેથી ક્યાંક પ્રોબ્લેમ હશે. Isn't it? It is not about you. It is always about them. કારણ કે જે વ્યક્તિ પોતે સુખી છે, પોતે ખુશ છે, પોતે પ્રસન્ન છે, પોતે મોજમાં છે, એ તમારી સાથે દુર્વ્યવહાર શું કામ કરે? તો કોઈ તમને જવાબ નથી આપતું, કોઈ તમારું મોઢું તોડી લે છે, કોઈ તમને વિચિત્ર પ્રશ્નો પૂછે છે, કોઈ તમને ઉકસાવવાનો પ્રયત્ન કરે છે, ડુ નોટ ટેક ઇટ પર્સનલી. ઇટ ઇઝ અબાઉટ ધેમ. યુ બી એટ પીસ. તમે તમારા અંદરનું વાતાવરણ શું કામ ડોળો છો? તમારી અંદર જે શાંતિ છે એ તમારી મરજી વગર કોઈ ડોળી જ ન શકે. હું તમને 5 શબ્દો કહું છું, એ તમે સ્વીકારો તો તમને કંઈ પ્રોબ્લેમ થાય ને. તમે મને જાપાનીઝ કે ગમે એ લેંગ્વેજમાં કહો, મને ખબર જ નહીં પડે, હું હસતો જ રહીશ. સો આ કેમ? બિકોઝ તમે એને સ્વીકારી લો છો ને. તમને ગુજરાતી આવડે છે, તમે એનું અર્થઘટન કરી લીધું કે આ મને કહે છે. સો ડુ નોટ ટેક એનીથિંગ પર્સનલી ક્યારે પણ. ઇટ ઇઝ ઓલ અબાઉટ, હા તમે સ્પષ્ટતા ચોક્કસ કરો, પણ યુઝ્યુઅલી અન્ય લોકો તમારી સાથે જે વર્તન કરે છે એનાથી તમારું મૂલ્ય ક્યારેય નક્કી ન કરતા. કારણ કે એમનું વર્તન એમની કેળવણી બતાવે છે, તમારું મૂલ્ય નહીં. એન્ડ લાસ્ટ, છેલ્લો સંકલ્પ, ઓલવેઝ ગીવ યોર 100%. જે પણ થાય, જે પણ કામ કરતા હો, હાફ હાર્ટેડલી ન કરો. તમે તમારી મહેનત પૂરતી કરો. તમારું સિલેક્શન થાય ન થાય, ઓલ ઇન્ડિયા રેન્ક આવે ન આવે, તમને ગમતી વિદ્યાશાખામાં પ્રવેશ મળે કે ન મળે, તમારા હાથમાં માત્ર, ઇવન આપણા બધાના હાથમાં માત્ર કર્મ છે, ફળ નહીં. સો આજથી આટલા 1000 વર્ષો પહેલાં જે કૃષ્ણ ભગવાન કહી ગયા એ સતત આપણે યાદ રાખવાનું છે કે રિઝલ્ટ્સ ક્યારેય આપણા કોઈના હાથમાં નથી. જસ્ટ કંટ્રોલ ધ કંટ્રોલેબલ્સ. કંટ્રોલેબલ્સ એટલા જ છે કે તમે વાંચી શકો, મહેનત કરી શકો, ન આવડે તો કોઈને પૂછી શકો. યુ કેન ગીવ યોર 100%. એનું ફળ શું આવે છે, પરિણામ શું આવે છે, એ ક્યારેય તમારા હાથમાં નથી. સો વિથ ધીસ આઈ થિંક આપણે પૂરું કરીએ. મારે તમને એક સ્ટોરી કહેવી હતી પણ સમયના અભાવે હું નહીં કહી શકું, પણ એની એક લાઈન કહી દઉં છું. કહી દઉં? અચ્છા સર, મેં તમને શરૂઆતમાં કીધું ને કે તમે કેટલા બધા પ્રિવિલેજ છો, તો મારે તમને એક છોકરીની વાત કરવી છે. 11 વર્ષની એક છોકરી, હું એનું નામ અત્યારે નહીં કહું, નહીં તો તમને ખબર પડી જશે હું કોની વાત કરું છું. પાકિસ્તાનના સ્વાત ડિસ્ટ્રિક્ટમાં રહે, કન્યા શાળામાં ભણે, ભણવાનું બહુ ગમે એને, તમારા બધા જેટલી જ હોશિયાર. એના પપ્પા એ જ નિશાળામાં ભણાવે. આમ તો એના પપ્પાની જ નિશાળા હતી, કન્યા શાળા. એને ભણવું હતું, ખૂબ આગળ વધવું હતું, પણ બન્યું એવું કે પાકિસ્તાનનો એ જે વિભાગ છે એ તાલિબાન દ્વારા કબજે કરવામાં આવ્યો અને એવું ફરમાન કરવામાં આવ્યું
કે દીકરીઓની નિશાળ બંધ કરાવી દો. દીકરીઓ થોડી સ્કૂલે જાય. અને 11 વર્ષની આ દીકરીએ એનો વિરોધ કર્યો કે શિક્ષણ એ દરેકનો હક છે, તો હું તો જઈશ સ્કૂલે, હું શું કામ ન જાઉં. એણે બંડ પોકાર્યો તાલિબાન વિરુદ્ધ, ટેરરિસ્ટ વિરુદ્ધ. બ્લોગ લખ્યા BBC માટે, ઇન્ટરવ્યૂ આપ્યા, જાહેર મંચ પરથી ભાષણો આપ્યા. અને ધીરે 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 એ એટલી બધી લાઇમલાઇટમાં આવતી ગઈ કે તાલિબાનને ખૂંચવા લાગી. 2012માં જ્યારે એ દીકરીની ઉંમર 15 વર્ષની હતી, ત્યારે એકવાર એ સ્કૂલેથી પાછી ફરતી હતી, ત્યારે સ્કૂલ બસને અધવચ્ચે અટકાવવામાં આવી અને એક દાઢીવાળો માસ્ક પહેરેલો માણસ ઉપર ચડ્યો અને એટલું જ પૂછ્યું, હવે હું નામ કહું છું, મલાલા કોણ છે? કોઈ કશું બોલ્યું નહીં, પણ એની બહેનપણીઓએ એની સામું જોયું અને પેલા આતંકવાદીએ મલાલાને 3 ગોળી પોઈન્ટ બ્લેક મારી દીધી. એમાંથી પહેલી ગોળી એના ફોરહેડના લેફ્ટ સાઈડમાંથી અહીંથી એન્ટર થઈને અહીંથી બહાર નીકળી ગઈ. બીજી 2 ગોળી એની બહેનપણીઓને વાગી. આ પછી શું થયું એ મલાલાને ખબર નથી. 5 દિવસ એને પાકિસ્તાન રાખવામાં આવી, પણ ત્યાં એની સારવાર શક્ય નહોતી, એટલી બધી ઇન્જરી હતી, આ ભાગ એટલો સોજી ગયેલો. એટલે એને બર્મિંગહામ લઈ જવામાં આવી, એલિઝાબેથ હોસ્પિટલમાં. અને 10 દિવસ પછી જ્યારે એની આંખ ખુલી ત્યારે એ હોસ્પિટલમાં હતી અને ત્યારે એને રિયલાઇઝ થયું કે મારી સાથે શું થયું. એ પછી પણ એણે તાલિબાન વિરુદ્ધ સામે આ લડાઈ ચાલુ રાખી અને 2015માં એને યુનાઇટેડ નેશન્સમાંથી ઇન્વિટેશન મળ્યું સ્પીચ આપવા માટે. અને ત્યારે એણે જે સ્પીચ આપી એ સ્પીચ તમે યુટ્યુબ પર જઈને ખાસ જોજો. એણે એવું કહ્યું છે કે એમને એવું હતું કે એક ગોળી, એક બુલેટ મને શાંત કરી દેશે, મને ચૂપ કરી દેશે, પણ ગમે તે થાય હું ભણીને જ રહીશ, હું શિક્ષણ મેળવીને જ રહીશ. અને એમાં એણે એક લાઈન કીધી કે એક પુસ્તક, એક પેન, એક વિદ્યાર્થી અને એક શિક્ષક જગત બદલી શકે છે.